નમસ્કાર, ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. આપણે છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર ચોથો લેક્ચર અને આનો આપણો છે નવમો લેક્ચર. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો આજનો આપણો છે એ ચોથો લેક્ચર છે અને એની અંદર આપણે છે એ વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય આ બે વાક્યો છે, આ બે કેટેગરી છે એનો આપણે ઇનડાયરેક્ટ છે શીખ્યા. પણ હવે છે એના બંનેના મિક્સમાં વાક્ય છે એ અહીંયા આપેલા છે જે તમારે છે તમારી રીતે નોટની અંદર છે લખવાના રહેશે અને આના જે જવાબો છે એ આના પછીના જે નેક્સ્ટ લેક્ચરની અંદર છે જોશું આપણે અને સમજવાનો છે પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રસ્તુત તમને 10 વાક્ય આપેલા છે એ તમારી રીતે છે એ તમારે લખવાના રહેશે. ચાલો આપણે છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર હકાર વાક્ય અને એટલે કે વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય છે એનો આપણે ઇનડાયરેક્ટ છે કેવી રીતે થાય એ શીખ્યા. એની અંદર આવતા ઘણા બધા નિયમો છે એનો આપણે અભ્યાસ કર્યો. હવે જે નિયમો છે એ તો યથાવત છે, પરંતુ વાક્યની જે કેટેગરી છે એ છે બદલશે. જેમ કે વિધાન વાક્ય છે, પછી પ્રશ્નાર્થ વાક્ય છે. હવે આપણે છે એ આજ્ઞાર્થ વાક્ય છે શીખવાના છીએ. હજી એક વખત રિપીટ કરી લઈએ. વિધાન વાક્યની અંદર છે એ સંયોજક ધેડ લાગતું અને સેડ ટુ ના સ્થાને છે એ ટોલ્ડ વપરાતું. પ્રશ્નાર્થ વાક્યની અંદર છે આસ્ક છે એ સેડ ટુ ને બદલે છે આસ્ક મૂકવાનું અને સંયોજક તરીકે જો સહાયકારક ક્રિયાપદ વાળા છે પ્રશ્નાર્થ હોય તો એની અંદર ઇફ અને વેધર છે મુકાતું. અને WH વાળા જો ક્વેશ્ચન્સ છે એ પૂછાય તો એમાં આપણે WH ક્વેશ્ચન્સ છે સંયોજક તરીકે છે મૂકતા હતા. પ્રશ્નાર્થ વાક્યની અંદર છે એ ખાસ યાદ રાખો કે વાક્ય છે એ વિધાન બને. વિધાન વાક્ય બને એટલે એ પ્રમાણેના જે ફેરફારો છે એ છે કરવા પડે. તો હવે આપણે છે અહીંયા આજ્ઞાર્થ વાક્ય છે એને ઇંગ્લિશની અંદર ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે એ કેવા છે. હવે એનું ઇનડાયરેક્ટ છે કરવું છે તો એની અંદર કયા નિયમ યાદ રાખવાના છે. આમ જોઈએ તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ની અંદર સૌથી સરળ જો કોઈ કેટેગરી હોય તો છે આજ્ઞાર્થ વાક્ય છે. પણ આપણે છે પેલા આજ્ઞાર્થ વાક્ય છે એ સમજવું પડે. અંગ્રેજીની અંદર છે એ વાક્યોના 4 પ્રકાર છે. એમાંથી ત્રીજો પ્રકાર એટલે આજ્ઞાર્થ વાક્ય. ચાલો હવે એની અંદર છે એ બે પ્રકાર છે આજ્ઞાર્થ વાક્ય છે. એક હકારની અંદર છે અને બીજું છે નકારની અંદર છે. હકારની અંદર હોય તો વાક્યની શરૂઆત છે એ કેનાથી થાય? જેમ કે આપણે વિધાન વાક્ય છે એની શરૂઆત કર્તાથી થાય. કર્તા ક્રિયાપદ અને કર્મ. પ્રશ્નાર્થ હોય તો છે સહાયકારક ક્રિયાપદ છે અથવા તો WH છે વોટ વેર વગેરે એનાથી છે શરૂઆત થાય. તો આજ્ઞાર્થ વાક્ય છે એની શરૂઆત છે કેનાથી થાય? તો આજ્ઞાર્થ વાક્યની શરૂઆત છે એ ક્રિયાપદથી થાય. જેમ કે sit down બેસી જાઓ, stand up, go there, પછી છે write slowly, drive slowly, no smoking. આ બધા જે છે એ આજ્ઞાર્થ છે અને એની શરૂઆત છે ક્રિયાપદથી છે થતી હોય છે. તો આજ્ઞાર્થ વાક્યની અંદર છે એ બે પ્રકારમાંથી હકાર અને નકાર. નકાર વાક્ય છે એની શરૂઆત છે ડોન્ટ થી થશે અથવા ડુ નોટ થી થશે. ચાલો આગળ જોઈએ તો સેડ ટુ ને બદલે છે અહીંયા તમારે શું યાદ રાખવાનું છે? તો સેડ ટુ ના બદલે છે એ વાક્યની અંદર રહેલા ભાવ પ્રમાણે એટલે કે વાક્યની અંદર આજ્ઞા છે એ કેવા પ્રકારની આજ્ઞા છે? એ આજ્ઞાર્થ વાક્ય છે એની અંદર કોઈ સલાહનો ભાવ છે, કોઈ વિનંતી છે, કોઈ હુકમ છે, સૂચના છે, સૂચન છે વગેરે. એ પ્રમાણે છે એ સેડ ટુ ના બદલે છે તમારે ફેરફાર કરવો પડે. અહીંયા આપેલું છે ટેબલ ની અંદર અભ્યાસ કરીએ કે હુકમ છે
એનો ભાવ હોય તો છે ઓર્ડર્ડ અથવા તો કમાન્ડિંગ. હવે આજ્ઞાર્થ વાક્ય છે એને જ્યારે આપણે વાંચશું અને એ આપણી સામે આવશે તો આપણને ખ્યાલ આવી જ જશે. જેમ કે આગળ છે કે વિનંતી તો રિક્વેસ્ટેડ. પ્લીઝ જેવા શબ્દો છે મોસ્ટ ઓફ વિનંતી છે ભાવ રહેલો હોય છે. સલાહ છે તો એના માટે એડવાઇસ સૂચન છે તો સજેસ્ટેડ અને અહીંયા છે સૂચના છે તો ઇન્સ્ટ્રક્ટેડ. ચાલો આગળ છે કે આટલું છે થઈ ગયું એટલે કે સેટ ટુ ના બદલે છે કે આપણે વાક્યના ભાવ પ્રમાણે છે શબ્દો મૂક્યા. એના પછી શું કરવું તો વિધાન વાક્યની અંદર યાદ રાખો કે આપણે ધેટ લગાવતા હતા તો અહીંયા છે ધેટ નથી લગાડવાનું. અહીંયા if અને whether પણ નહીં આવે તો અહીંયા શું આવશે તો આની અંદર છે તમારે ટુ છે યાદ રાખવાનું છે. ઇન્ફિનિટિવ વાળો જે ટુ છે એ વાક્યની અંદર છે મુકાશે. નકાર વાક્ય હશે તો એની અંદર નોટ ટુ. ચલો પછી શું કરવાનું છે કે પ્લીઝ જેવા શબ્દ છે એ નીકળી જશે. એને છે ઇનડાયરેક્ટ અર્થ વખતે દૂર કરવાના છે. સર્વનામમાં ફેરફાર છે કરવાનો છે. સર્વનામની અંદર ફેરફાર છે એ યથાવત રહેશે. એની અંદર ફેરફાર થશે પરંતુ ફેરફાર ક્યાં નહીં થાય તો ફેરફાર છે એ કાળની અંદર થશે નહીં. એનું કારણ છે કે ટુ પછીનું ક્રિયાપદ છે હંમેશા મૂળ રૂપમાં હોય એટલે આપણે એને કોઈ આઈએનજી કે એનડી છે એને ફેરફાર કરી શકીએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો આટલા જે આજ્ઞાર્થ વાક્યના નિયમ છે એ બરાબર યાદ રાખો. સાવ સરળ છે. ખાલી તમારે છે સ્ટેટ ટુ ના બદલે છે વાક્યના ભાવ પ્રમાણે એટલે કે આજ્ઞા છે એ કેવી છે એ જોઈ એ વાક્ય શબ્દ મૂકી અને આગળ છે તમારે પૂરતી છે વાક્ય જોડી દેવાનું છે. ચાલો એક ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો અહીં ફેરફાર ક્યાં કરવાનો છે? ફેરફાર છે અહીંયા કરવાનો છે. સ્ટેટ ટુ ને બદલે કોઈ ફિક્સ નથી. વિધાન વાક્યમાં અને પ્રશ્નાર્થ વાક્યમાં ફિક્સ હતું. અહીંયા છે ફિક્સ નથી. અહીંયા છે બદલતું છે. એટલે ખાસ તમારે છે લાઈવ રહેવાનું છે કે વાક્ય છે એની અંદર કયો ભાવ છે. ચલો સેડ ટુ ની અંદર કોઈ ફિક્સ નથી એટલે વાક્ય છે જુઓ the master said to the servant get out. હવે આ વાક્ય છે વાંચ્યા પછી આપણને તરત ખ્યાલ આવી જાય કે આની અંદર છે કોઈ હુકમ રહેલો છે તો છે સેડ ટુ ના બદલે શું આવશે? ઓર્ડર. ચાલો હવે શું કરવાનું છે? આટલું છે આપણે ફેરફાર કરીએ. હવે છે ખાલી ટુ મૂકવાનું છે અને પછી જે વાક્યને જોડી દેવાનું છે ટુ get out. બીજું વાક્ય છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. I said to him please give your pen. ચાલો આની અંદર સર્વનામ છે એ આપેલું છે તો તમારે બોલનાર અને સાંભળનારના છે જવાબ છે. ચાલો આપણે હવે આની અંદર ભાવ કયો રહેલો છે તો આપણને ખ્યાલ આવી જાય છે કે અહીંયા પ્લીઝ શબ્દ આવેલો છે એટલે છે આની અંદર રિક્વેસ્ટ કરેલી છે, વિનંતી કરેલી છે એટલે સાઈડ ના બદલે રિક્વેસ્ટેડ. ચાલો અહીં યોર છે, યોર હંમેશા કેમાં આવે છે તો યુ યોર્સ સાંભળનારમાં આવે છે. સાંભળનાર કોણ છે તો હિમ છે, કોઈ પુરુષ છે તો તમે છે પુરુષને ધ્યાનમાં રાખી અને યોર ની નીચે તમે જશો તો તમને સંબંધ ગ્રુપની અંદર છે હિસ મળશે. ચાલો આ દૂર કરવાનું છે. ટુ ગીવ યોર નું શું કરશો? હિસ. આવી રીતના છે ઇનડાયરેક્ટ થશે. The teacher said keep a note of my teachings. અહીંયા અધર શબ્દ આપેલા છે boys. અહીંયા સાંભળનાર છે એનો છેલ્લે ઉલ્લેખ કરેલો છે. ટીચર બોલે છે અને બોયઝ છોકરાઓ છે એ સાંભળે છે. ચાલો હવે શું કરે છે તો કે અહીંયા સૂચના આપે છે. વિદ્યાર્થીને છે હંમેશા ક્લાસની અંદર સૂચનાઓ મળતી હોય છે. ચાલો એના માટે અહીંયા જે આપેલા છે ટેબલની અંદર એ ખાસ યાદ રાખો. ચાલો અહીંયા બતાવીએ. The teacher
જોઈશ અહીંયા છેલ્લે આપેલું છે એટલે અહીંયા છે એના જતા ચાલો હવે શું કરવાનું છે તો 2 થી છે જોડવાનું છે to keep a lot of my I ની my હંમેશા કેમાં હોય છે બોલનાર કોણ છે ટીચર હવે તમે છે ટીચર સ્ત્રી પણ હોઈ શકે પુરુષ હોઈ શકે એટલે તમારે બે યાદ રાખવાના ચાલો my છે સંબંધ ગ્રુપની અંદર છે હાલમાં આવે છે એટલે ત્યાં તમને his અથવા her મળશે તમે his પણ લગાવી શકો છો અને her પણ લગાવી શકો છો of are teaching ચાલો હજી છે આપણે ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીશું ચાલો અહીંયા ઉદાહરણ છે એના દ્વારા ઈ સમજવાનો પ્રયત્ન કરીશું ચોથું ઉદાહરણ છે કે the beggar said to the passerby give me a rupee ભિખારી છે એ passerby એટલે રસ્તા પરથી છે પસાર થનારા હોય છે તેને તો અહીંયા તમારે ભાવ છે એ લખવાનો છે સેટ ના બદલે છે તમે શું મૂકશો તો ભિખારી છે તો વિનંતી જ કરી શકે એ કઈ હુકમ કે છે એ ના કરી શકે એટલે રિક્વેસ્ટ the beggar requested passer ચાલો હવે શું કરવાનું છે તો to give હવે સર્વનામ છે આપેલું છે I ની મારે બોલનારમાં હોય છે બોલનાર પર છે તો ભિખારી પુરુષ છે પુરુષને ધ્યાનમાં રાખીને તમે મી ની રીતે જશો એટલે કે કર્તા અને કર્મ બીજા નંબરની હરોળ છે એની રીતે તમે જશો તો તમને શું મળશે પુરુષવાચક સર્વનામ હિમ મળશે આરોપી હવે છે એના પછીનું છે the captain said to the soldiers march કેપ્ટન છે આર્મીની અંદર એ સૈનિકો છે એને શું કહે છે માર્ચ એટલે આપણે જોયો તો શબ્દ કે કૂચ કરવી જે આર્મીની અંદર છે એ કૂચ કરે એના માટે શબ્દ છે માર્ચ ચાલો હવે અહીંયા છે આર્મીને લગતો આર્મીની અંદર કેપ્ટન છે એનો માટે સ્પેશિયલ શબ્દ છે ઓર્ડર તમે છે કહી શકો પણ અહીંયા કમાન્ડિંગ શબ્દ વાપરો તો વધુ સારું લાગે કેપ્ટન કમાન્ડિંગ the soldier ચાલો વાક્ય નીચે જોડી દેવાનું છે 2 થી 2 માર્ચ ચાલો હવે છે એના પછી give me a glass of water said the thirsty man એટલે કેવો તો કે તરસ્યો માણસ એને પાણીનો ગ્લાસ છે માંગ્યો છે એટલે આપણે વિનંતી છે એ દેખાય છે વિનંતીથી જે ગ્લાસ પાણીનો ગ્લાસ છે એ વિધો છે માંગ્યો છે તો ચાલો કોણ કે છે તો thirsty man requested સાંભળનાર કોઈ છે નહીં એટલે છે તમે સીધું ટુ થી ટુ ગીવ મી ચાલો સર્વનામ આવેલું છે તો તમે શું કરશો બોલનાર છે thirsty man પુરુષ છે મી ની નીચે તમે જાશો તો તમને શું મળશે પુરુષવાચક ગીવ glass of
વોટર. ચાલો આ છે હકાર વાક્ય. હકાર વાક્યમાં છે આવી રીતના તમારે બદલાવ કરવાની છે. હવે એના પછી છે એ નકાર વાક્યનું ઇનડાયરેક્ટ. આગળના વાક્ય છે એ નકારના ભાવમાં પણ છે હોય છે. એમાં વાક્યના જે ભાવ છે એ પ્રમાણે સેટના બદલે તમારે ફેરફાર કરવાના છે. પણ એક વધારે એડ કરવાનું છે તો કે ડોન્ટ થી છે શરૂઆત થાય તો તમારે હકારમાં તમે ખાલી ટુ નકારમાં તમારે નોટ ટુ મૂકવાનું છે. એટલે નોટ નો છે ઉમેરો કરવાનો છે. ચાલો અહીં જોઈએ તો the police said to me don't park the car here. ચાલો પોલીસ વાળા છે કોઈ પણ પ્રકારની વિનંતી તો છે કરાય નહીં એવું જે જોયું છે. હા વિદેશની અંદર શક્ય બને કે આપણને વિનંતી કે કહેવાય તમે આવી રીતના છે કરો. આપણી મદદ છે એકદમ રિસ્પેક્ટ થી કરે. ચાલો અહીંયા છે બદલાવીએ police order me. So don't say like not this person not to park ચાલો અહીંયા છે શબ્દ છે આપણે જોયા હતા કે લિસ્ટની અંદર હિયર શું કરવાનું છે there. ચાલો પછીનું વાક્ય છે my father said to children do not go near the cage. ચાલો અહીંયા શું ભાવ બતાવે છે તો આ કેજ એટલે શું થશે પાંજરું. કોઈ ઝૂની અંદર છે એ જોવા ગયો હોય બાળકોને લઈને તો ફાધર છે અથવા કોઈ વડીલ છે એ આપણને સલાહ આપતા હોય છે કે ભાઈ ત્યાં ધ્યાન રાખો ત્યાં જાવ નહીં. બરાબર એટલે અહીંયા છે એડવાઇસ. અહીંયા સૂચના છે તમે કહી શકશો એડવાઇસ children not to go near the cage. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ છે થશે. આપણે ત્રણ કેટેગરીઝ છે એના વાક્ય છે કેવી રીતના બદલે એનો અભ્યાસ છે કરી ચૂક્યા છીએ. પહેલું હતું વિધાન વાક્ય, પછી હતું પ્રશ્નાર્થ વાક્ય, હવે આપણે છે આજ્ઞાર્થ વાક્યનું છે ઇનડાયરેક્ટ છે કેવી રીતના થાય એ બરાબર જોયું. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર છે એ નિયમો છે એનો વધારો છે. એની અંદર વારંવાર છે ફેરફાર કરવા પડે. વારંવાર તમારે છે જોતું રહેવું પડે. એક વખત યાદ રાખેલું છે એ બીજી વખત આવી રીતના છે કામ નથી આવતું. ફેરફાર છે ક્યાંક અલગ થઈ જાય. જેમ કે તમે વિધાન વાક્યની અંદર છે આવી રીતના બદલે એ તમે યાદ રાખ્યું હોય પણ પ્રશ્નાર્થ વાક્ય આવે તો એની અંદર પાછું છે થોડા ઘણા ફેરફારો થઈ જતા હોય છે. તો જે કેટેગરી છે એ કેટેગરી વાઇઝ તમે યાદ રાખતા જાઓ. હવે ધીમે ધીમે છે કેટેગરી પૂરી થશે પછી ઓલ ઓવર આખા જે બધા જ નિયમો છે એને ધ્યાનમાં રાખી અને તમારા ફકરાનું છે ઇનડાયરેક્ટ કરવાનું છે. એટલે જે કંઈ પણ કેટેગરી આવે એને બરાબર છે સમજી લે અને તમે છે બરાબર શીખવાનો છે પ્રયત્ન કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આપણે ત્રણ જે કેટેગરી છે એનો અભ્યાસ કર્યો. હવે આગળ છે એ ઉદ્ગાર વાક્ય છે અને જે બીજા છૂટક છે જેમ કે લેટ વાળા છે વગેરે એનો છે અભ્યાસ કરીશું. એટલે હવે ધીમે ધીમે છે એ નિયમો છે વધશે, સાથે સાથે તમારો અભ્યાસ છે એ પણ રાખવાનો છે. નમસ્કાર.